ભુજની વેડી હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવતા ખુશીની લહેર. ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ સારું આવતા ખુશીની લહેર. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ દર્શન મહેતા, ભુજ. મારું નામ બ્રિજેશ ઠક્કર છે. હું સેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં આચાર્ય છું. સૌપ્રથમ તો આજે વેકેશનના પ્રથમ દિવસે જ્યારે બોર્ડે પ્રથમ વખત સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું એક સાથે પરિણામ આપ્યું છે અને વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તે માટે બોર્ડનું હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે પરિણામ ખૂબ જ સારું છે. અમારી શાળાની વાત કરું, અમારી શાળામાં સાયન્સમાં 61.11% પરિણામ છે અને A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ છે. સામાન્ય પ્રવાહના કોમર્સ વિભાગમાં 89.55% પરિણામ છે અને એમાં A1 ગ્રેડ 1 છે અને A2 ગ્રેડ 9 જણા છે અને એ જ રીતે આર્ટ્સનું પરિણામ 84.12% છે. આમ સારું એવું પરિણામ છે. અમારા સાયન્સમાં જે પ્રથમ ક્રમાંકે આવ્યો છે A1 જાડેજા કિશોરસિંહ એ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી અને મેથ્સમાં 99 આવ્યા છે 100માંથી અને એ વગર ટ્યુશને આવ્યા છે, એટલે ખૂબ ખૂબ અમને ગર્વ છે. એ જ રીતે જે કોમર્સમાં પ્રથમ આવ્યો છે A1 ગ્રેડમાં આવ્યો છે ઠક્કર મીત જયેશભાઈ, એ પણ વિધાઉટ ટ્યુશન અને ખૂબ જ મહેનતુ વિદ્યાર્થી એવો, તેને એકાઉન્ટમાં 99 અને આંકડાશાસ્ત્રમાં 98 ગુણ આવ્યા છે. આમ અમારી શાળાના પરિણામ ખૂબ જ સારું આવી રહ્યું છે. તો આવનારા સત્રમાં વિદ્યાર્થીઓને વહેલી તકે એડમિશન અહીં મેળવી લેવું, જેથી કરીને પાછળથી રસ કે એવું કોઈ પણ થાય અને નહીં. અને કચ્છના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા તેમજ ગુજરાતના તમામ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તેમજ ટ્રસ્ટ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન.